હા તો વાવો હજી નારિયેળ. જો રાહેલ નારિયેળ વાવી રહ્યો છે. જો ઉભા રહેજો હા ઉભા રહ્યો. પછી છે ને ભાઈ નારિયેળ વાવે છે. જો હું પકડી રાખું છું. નારિયેળ નાખજી ધૂળ રાહેલ. જો નારિયેળીમાં ધૂળ નાખી રહ્યો છે રાહેલ. જો શું કરી રહ્યો છે તું રાહેલ? નારિયેળ વાવે છે. તો ઝાડવા વાવવાના કે ન વવાય? વવાય. એનાથી શું ફાયદો થાય? કે વરસાદ આવે કે તો હાલો મિત્રો કે તો ઝાડવા વાવી દીધું. જો રાહેલે એક ઝાડું વાવી દીધું અને બીજું ઝાડું પાછું બીજી નારિયેળી લઈને વાવે છે. જો નારિયેળી ભાઈ નાના છોકરાને ઝાડવા વાવતા શીખવાડશો તો તમારા છોકરા મોટા થઈને પણ ઝાડવા વાવશે. હા પછી જો ઉભા રહ્યો રાહેલ. હું પકડી રાખું છું. બોલો વાવો. નાના છોકરાને વૃક્ષ વાવવાની ટ્રેનિંગ પાડો. મોટા થઈને વૃક્ષ વાવે. જો હા પછી હજી હા 2 નારિયેળી વાવી દીધી ને ત્રીજી નારિયેળી વાવવા જઈ રહ્યો છે. જો રાહેલ જો ઓહો દોડીને વાવે છે. હા ધીરે ઉભા રહ્યો. હું પકડી રાખું છું. હલો હા જો અમે પકડી રાખીએ છીએ ને રાહેલ માટી નાખી રહ્યો છે. શું કહેવાય? અહીંયા ચાલ હજી એક લઈએ. વાવી દીધા રાહેલ અને ચોથું ઝાડવું છે ને જો લેવા જઈ રહ્યો છે. હા દોડીને વાવે છે. ધીરે પડી જવાશે. ચાલ વાવી દે ઝાડવું. ધૂળ નાખવાની વ્યવસ્થિત પકડી રાખવું પડે, નહીંતર પછી ધૂળ વ્યવસ્થિત પડે નહીં. ચલો રાહેલ જો ધૂળ નાખી રહ્યો છે. મજા આવે રાહેલ? કે તો મિત્રો તમે પણ નારિયેળી વાવજો ને નારિયેળનું પાણી પીજો. હા કરો આમ ટાટા કરો. મારી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો કે તો અને આવજો. બાય.